गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए हैं 8:30 और वातावरण भी अच्छा है, ठंड भी नहीं है और गर्मी भी नहीं है। और आज हमें जाना है हमारे मोटा ससुरा पापा के घर, क्योंकि आज उसका स्लैब बनने का काम चल रहा है। तो मैं और मुकुंद के पापा वहाँ जा रहे हैं, उसको स्लैब भरते हैं वहाँ। हम वहाँ जा रहे हैं, हम दोनों। और ऋषिता बेन चले गए हैं कॉलेज। तो चलो चलते हैं। वो गाड़ी लेके जा रहे हैं, क्योंकि पता नहीं कभी कभी वाड़ी पे भी फोन आ जाता है तो वाड़ी पे भी चलना पड़ता है। तो वो गाड़ी लेके जा रहे हैं। हमारा पापा का घर दूर भी नहीं है, हमारे पुराने घर के पीछे ही है, तो थोड़ा सा ही है। तो हम चल कर जा रहे हैं और वो गाड़ी लेके जा रहे हैं। तो चलो चलते हैं, फ्री हो गए हैं सब काम कर। કપાસ કાઢવાનું બહુ હુતે થઈ ગયો હવે માણસને કપા કાઢતા કેવડો ટાઈમ વહી જતો ચીપિયાથી ને ટ્રેક્ટરથી ફટકીમાં નીકળી જાય છે અને એકદમ ખેતર ચોખ્ખું થઈ જાય, કપાની હાથી એકદમ નીકળી જાય છે. તો હટ કહે ટ્રેક્ટર કપાની હાથી કાઢતું જાય છે, ખેતર એકદમ ચોખ્ખું થઈ જાય, સીધું ભેગું થઈને અને કટિંગ કરી નાખીએ એટલે એ કટિંગ કંઈ પણ ઓલા ગઠ્ઠા બનાવવામાં કામ આવી જાય છે. આ કલંજી કહે છે અને કોઈ કાળું જીરું કહે છે, પણ આ બહુ ટાઈમ લે છે. 4 મહિના ઉપર થતું હોય છે પાકતા, અને જમીનમાં ઉકારો પણ બહુ આવે છે. એટલે ખેડૂત નવું નવું ભાવ હાટું અજમાવતા હોય છે, પણ આનો ઉતારો શું બેસતો હોય એ તો કંઈ ખબર નથી આપને. ખેડૂત કાંઈક કંઈક નવું નવું વિચારીને કે વાવી કે એવું વિચાર કરતા હોય છે. જો આ કલંજીના થોડ છે, પીરા બહુ મળી જાય છે. એમ દોડી ઘણી આવે છે, દોડી તો છે જ, પણ બહુ ટાઈમ લે છે. ના વાગ્યા છે 11 ને આપણે આવી ગયા છે આપણા મોટા સસરાની ઘરે. અને જો અહીંયા કૃતિકા ને તેજ આવી ગયા. વાણી બેન શું ખાય છે? દાળ ભાત ને લાડવો. અને આ જો મૈત્રી બેન, ચીણી બેન અમારા ભાણકી. તારે નથી ખાવા ભાત? હે જો એને નથી ખાવા એટલે આ મોટા બેન એના ખાવા માંડ્યા છે ભાત. હાય કરો, હાય. જો એ આપણે કઈ ક્યાં જોવે ક્યાં, કારણ કે શરમાઈ છે. કઈ કઈ આવતા હોય તો જો અહીંયા આપણું ભરાય છે સ્લેબ. અને આપડી બધી જેઠાણીઓ બેસી ગયું છે નવરીઓ થઈને શેરી ઓસરીમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો આ મારા ઉર્વિસા વહુ, આ મારા જેઠાણી બોલકા જેઠાણી છે, આ સેઢા પાડોશી, આ મોટા જેઠાણી, આ નણંદબા, આ જેઠાણી, આ વાતુડા, અને આ જેઠાણી. જય શ્રી કૃષ્ણ. બધી જેઠાણી નો અંતિમ દેરાણી. અને આ છે અમારી વહુ બે. જો એને કામ કરવા બેહાર દીધું છે. અમારમાં બધું સુધારી દીધું, બાકી આ હાટું થોડુંક રાખ્યું હતું. એટલે એ બે હવે થોડુંક રહી ગયું ને સુધારે છે. અને આપણે કઈ રસોઈ બનાવવાની નથી, કારણ કે રસોઈ બનાવવાળા બેન આપણે બે જો કઈ લીધા છે. અને જો વા ભજીયા તગારું ભરાઈ ગયું, ભરેલ ભજીયા, ચણાના લોટ ની બધી તૈયારી થઈ છે ભજીયાની. તો ચાલો જેને ગરમા ગરમ ભજીયા ખાવા હોય આવી જાવ. 12:30 વાગી ગયા ને અહીંયા અમારી પંગજ પડી ગઈ જમવાની. જો વાણી બેન ને ત્રીજો ડોટ છે ને, ત્રીજો ચીપડો કાઢે જો, ત્રીજો ડોટ છે એટલે. બાજુમાં જેઠાણી બેસી ગયા તાણ કરવા જો લાડવાની. અને આ જેઠાણી જો મલક મલક કરે છે. જમવા માંડો હવે, માન વેતાયો છે જમવાનો. બહુ અડિયા કાઢ્યા, કાલની તૈયારી કરો છો, હવે મંડો જમવા. જમવામાં છે જો ભજીયા, દાળ, લાડવા, સંભારો, ચટણી ને છાશ. ચાલો જેને જમવું હોય આવી. देखिए यहाँ पे पहले क्लीन कर लिया, अब पापा यहाँ पर खड्डा कर रहे हैं। दूसरा पौधा बोने का है। एक तो उस साइड बो दिया, अब दूसरा वाला है वो इस साइड बोने का है, इसलिए मिट्टी गिल्ली है तो खड्डा भी नहीं हो रहा है. ઓથ થાય હવે ઉજર હોય છે તો ઉજર છે. માથે ગુલાબની ડાયરો કાંટા લાગે છે, બધા છે ને બાંધવું પડે છે થોડું થોડું. નવી લે ચાલી રાખો, માથામાં કાંટા લાગે છે. કોઈ જ નથી એટલે જો રાપનો ઉપયોગ કરી છે. કોઈ વાડીઓ પડી છે. રિષિતાબેન નતું વાવવું જોઈએ દેખી. હા, ડ્રેગન વાવ્યું છે, દ્રાક્ષ વાવી હતી, પણ મમ્મી એ બધું અત્યારે આ ફૂલ વાવવામાં હકેલો કરી નાખ્યો છે, એમાં ગોટો મારી દીધો છે. પણ ફૂલ હારા, બીજું બધું તો થવું હોય થાય, પણ ફૂલ તો થવા જોઈએ. અને હમણાં લીંબુ નો ઓલો હતો ઈ કાઢી નાખ્યું. સારી હશે, લીંબુ રોકડો કાઢી નાખ્યો.
हाँ ये देखो मम्मी ने वो निकाल दिया। આ લીંબોરી તો કઈ ઘરે થાય નહીં, આ તો બી નહીં ખાવ એટલે રોપડા થયા હોય. हाँ અને લીંબુ વાડીએ 2 વાવી લીંબોરી, એમાં કઈ લીંબુ આવતા નથી, 6-7 વર્ષની થઈ ગઈ તોય. આપણે હારા લીંબુ જ નહીં આવતા કેમ હોય? ઈ લીંબોરી ને એવું જ હોય, કલમું લઈને વાવે ને તો કદાચ આવો હોય તો આવે. તોય બધાને લીંબોરી હારી ઉધરી દે, આપણે જ ના આવે એમ. કલમું વારેલી હોય ને કરેલી લીધેલી હોય એટલે. આપડા બી હોય ને ઈ તો કેટલા વર્ષે આવે વાવી. લીંબુ તો રેકડીમાંથી લઈને ખાઈ હગી, પણ ફૂલ તો રોજ સવાર જાય તો રોજ સવાર ફૂલ લેવા જવા ન પોહાય. और मम्मी को तो वाड़ी पर बोना था, वाड़ी पर कैसे आते गुलाब? આવે તો ખરા, પણ ઈ રોજ ઉતારી આવે, હાંજે આવે ને પછી સવાર થાય ને તારી પાખડીઓ ખરવા મળે. इसलिए तो मैंने बोला था कि यहाँ पर ही ઘીરે હોય ને તો તાજે તાજા સીધા લઈને ઉતારીને ચડાવવા થાય. બસ લ્યો બહુ નો ગાત આવે. કંઈક તો થવું જ. ના ના તો એટલો જ જોહે એટલે ફિટ થઈ જાય અંદર. ઓલો થોડોક મોટો થઈ ગયો ખાડો. મુરિયા નીકળ્યા અંદર એમ. ઝાડવા જાજા છે, ગુલાબ છે, ચંપો છે, પડખે દ્રાક્ષ નો હે. હવે જો અહીંયા લીંબોરી છે, એક લીંબોરી હતી જો અહીંયા છે. એની જો આવી રાતી માટી કા. सब पौधे रेडीमेड लेते हैं ना, उसमें ऐसा ही होता है, આમાં છે ને એવું કઈ ખાતર નાખતા, खातर कैसा कुछ डालते हैं। નારિયેળના સોટલાનું લગભગ ખાતર નાખે એટલે આ માટી ભેગું બધું લાલ થઈ જાય. શ્રી ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય, જય માતાજી, હારા ગુલાબ આવે એવું કઈક ઝાડું ઉગાડજો. देखिए फाइनली दूसरा प्लांटेशन करना था, वो भी हो गया। ગંગા જમનાનું પાણી સીંચી છે તમને, હારા હારા મોટા મોટા ગુલાબ આવે ને વર્ષો સુધી હાલે. તો સાંજના વાગી ગયા છે 5 ને આપણે આવી ગયા છે વાડીએ, કારણ કે આપણે 1 મહિનો થયા વાડીએ નથી આવ્યા. આજ વાડીએ આવ્યા છે કારણ કે કાલે આપણે જારિયાથી બેનની ઘરે ચા ડુંગળીનો રોપ લઈ આવ્યા છે. તો હવે ઈ ખાલી જગ્યા આપણે ખેતરમાં ક્યાંય નથી. તો જો આ એટલા વટાણા થોડાક છે ને એવા ખાખરવા આવ્યા છે, એટલે અહીં વટાણા ઉપાડે છે. વટાણા ઉપાડી અને રોપ વાવી દઈ, બાકી બીજે કઈ જગ્યા નથી. અહીંયા છે લસણ, અહીંયા છે ડુંગળી. તો આપણે શાકભાજીમાં પણ કે જો ખાલી જગ્યા નથી ને આપણા ફૂલ જો મસ્ત પીળા પીળા. અહીંયા જો રાઈનો છોડવો એક શાકભાજીમાં નીકળી ગયો છે, ઉગી ગયો છે. અને જો ડુંગળીનું બી પણ હવે ધીરે ધીરે આવી રહ્યું છે, ગોટા આવી ગયા છે બી. જો મસ્ત ફૂલ કેવા ખીલી ઉઠ્યા હે. જો ટમેટા પણ બહુ સરસ પાકવા માંડ્યા છે. રીંગણીમાં બહુ ફૂલ આવ્યા છે. રીંગણા જો ઝીણા ઝીણા. હવે તો રીંગણા ટમેટા ને બધું થાય છે. જો અહીંયા તો કેવડું મોટું થઈ ગયું છે, ઓરો થાય એવું સરસ છે. અને આપણા ધાણા જો અહીંયા આપણે ધાણા વાવીને પછી કોથમી ખાવા માટે વાવ્યા હતા, તો એમાં પણ ફૂલે ફાલે છે. ડુંગળીના બી માટે વાવ્યું છે, હવે એમાંય બી તૈયાર થાય છે. અને હવે ધાણા આપણા પાક ઉપર આવી રહ્યા છે. જો લગભગ એવું લાગે છે કે હવે 10 દિવસ પછી તો બધાય ફૂલમાં ધાણા બંધાઈ જાય. અને અહીંયા આપણે ખાવા માટે વાવી હતી મેથી, તો જો મજૂર લોકો છે ને મેથી વાઢી વાઢીને ખાય એટલે પાછી ફૂટે. ગલગોટા તો જો નકરા આવી પડ્યા છે. ધાણામાં ફાલ અત્યારે તો બહુ સારો લાગે છે. ધાણી છે, ધાણા નથી, એટલે ધાણી થોડીક ઊંચી હોય, ઢૈરી નથી બહુ, એટલે એ સારું કહેવાય. એક નકર પવન હોય ને પાતા હોય ને તો બહુ ઢરી જાય. હજી 25% જેટલું ફૂલ છે, એટલે લગભગ 10 થી વયા જાય. 10 થી થાય ને ત્યાં ધાણા વઢાઈવા થઈ જાય. તો ચાલો હવે ડુંગળીનો રોપ વાવી લઈ. વટાણા ઉપાડી નાખી થોડા ઘણા અને ખાલી જગ્યા કરી પછી વાવી. પછી જો આ વાલે ઉતારવાના છે. થોડીક કોથમીર લેશું, મેથી લેશું, થોડાક જો મટર છે આપણે મટર થોડાક ઉતાર લેવું. શાકભાજી બધું પછી ઉતારશું. પેલા આપણે ડુંગળીનો રોપ મંડી વાવવા માટે થઈ ગયા 4 જણા તૈયાર. જો આપણે આટો મારતા મારતા ધાણા જોતા જોતા શેઢે આવી ગયા. તો જો આ બાજુ તો ધાણા માથરોટવા માંડ્યા છે, ફૂલ બૂલ બહુ નથી, એટલે આ બાજુ તેમ લાગે છે કે વહેલા માથરોટી જાય એટલે વહેલા વઢાવવા માંડશે. અને આ છે જો અમારા રમેશભાઈના
ધાણા કપાસ કાઢીને જે વાવ્યા હતા એ જો સફેદ ચાદર ઓઢી લીધી છે ખેતરે, મસ્ત વ્હાઈટ વ્હાઈટ, બહુ ફૂલ એમાંય છે. એટલે ધાણા થોડાક મોડા વવાણા પણ તોય સરસ ફાલ છે. જો ડુંગળીનો રોપ આપણે વાવી દીધો, અહીંથી વટાણા ઉપાડી લીધા અને વાવી દીધો. અને થોડોક વૈધો એ જો અહીંયા વાવ્યો. અહીંયા વટાણા થોડાક ફૂંકાઈ ગયા હતા, આપણે ઉપાડી લીધા અને અહીંયા વાવી દીધો. હવે આવો કૂથો વૈધો છે, એમાંથી કોક કરી હારી ગોતીને વાવે છે. અને હવે સાંજે પડી ગઈ 6:30 વાગી ગયા, તો હવે આપણે જાવ ઘરે. એને બધું ઉતારી લીધું શાકભાજી. પાલક, મેથી, બીટ, ટમેટા, ફૂલ બધું લઈ લીધું છે. અને આપણા ચણામાં જોયું તો હજી ચણા ફૂલ છે, બહુ ફૂલે ફાલે. આપને એમ હતું કે ચણા નાના નાના તો બહુ ફૂકાતા, તો આપને એમ હતું કે રહે નહીં ખાવા પૂરતા, પણ વાંધો નથી. જો પોપટા આવી ગયા છે, પણ હજી દાણા નથી ચડ્યા. અને જો સફેદ ચણા વાવ્યા છે, એટલે ફૂલે જોવો સફેદ મસ્ત ઘેરો લાગે છે. એટલી પાલાની જગ્યામાં આપણે ખાવા પૂરતા વાવી દીધા હતા ને, તો એટલે ચણા આપણે લીલા ખાવા પૂરતા થઈ જાય, વાંધો નહીં આવે. આ છે કાબુલી, થોડાક મોટા ઈથી, હજી દાણા ભરાણા નથી, એટલે 8 દિવસ પછી લગભગ ખવાય એવા થઈ જાય. તો ચાલો, સાંજ પડી ગઈ છે, હવે ચાહું ઘરે. આપણે બધું શાકભાજી ઉતારી લીધું છે, કારણ કે મહિના દિવસ પછી આટો મારવા એવા છે. અને ધાણાનો ઘેરો મસ્ત લીલો છમ જેવો છે. પાક ધાણાનો સારો છે ને ફાલે સારો છે. ને આપણે મૂળા વાવ્યા હતા, ખાતા ખાતા વધ્યા, એમાં જુઓ બી આવી ગયું. મૂળા જુઓ, કારણ કે આ શીંગું હોય ને એની ભાજી આ લોકો ખાય. જો આ શીંગું બતાવું છું, આવી શીંગ હોય ને એની ભાજી ખાઈ. એટલે આપણે ગઈઢા થયા ને તો ઉપાડ્યા નથી, રેવા દીધા છે. એટલે એ લોકોને શીંગોની ભાજી ખાવી પી નથી. જો અહીંયા છે ઘણા ઠેકાણા પાકી ગયા છો. તો ચાલો, સાંજ પડી ગઈ છે, 6:30 વાગી ગયા છે, હવે જાય ઘરે. સાંજના વાગી ગયા 8 અને જો આજે સાંજે જમવામાં છે ને પુદલા બનાવ્યા છે. અને અમારા મમ્મી ને પપ્પા અહીંયા પુદલા ખાવા માંડ્યા છે. કેવા છે પપ્પા? સરસ છે બેટા. મસ્ત. કાંઈ જરૂર ન પડે, છાશ, ચટણી, જલેબી. હા બોલા, આ બધા ઓલા પુડલા કેવા ખાવા દઈ, આ મૈકાના એને ભેગી જલેબી, છાશ, ચટણી બધું બધું કાંઈ ન જાય, લુખા જાય કા મમ્મી? લુખાઈ જાય. હા ગોબર ભજીયા લાડવા ખાધા છે ને તોય અત્યારે એટલા પાસ. રીસિતા બેને નતું ખાધું, ત્યાં નતા આવ્યા જમવા, એટલે કે પુટલા બનાવી બનાવો, અમારે તો હાલે 2 ટાણા હોય તો.